તરંગા હિલ્સની રાઈડ છે. હિંમતનગરની આસપાસ કંઈક આવ્યું છે. ગ્રુપ રાઈડ છે. સોલો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજે 22 તારીખ અને સવારના 3:48 થઈ ગઈ છે. આજે આપણે એક નવી રાઈડ પર જઈ રહ્યા છીએ. આજે આપણે તરંગા હિલ્સની રાઈડ છે. હિંમતનગરની આસપાસ કંઈક આવ્યું છે. ગ્રુપ રાઈડ છે, સોલો નથી. આપણું ગુજરાત અમદાવાદમાં એક ગ્રુપ છે, ગિયરહેડ બાઇકર્સ ગ્રુપ. એમની જોડે આજની આપણી રાઇડ્સ છે. તો નીકળી ગયો છું, હવે તૈયાર થઈ ગયો છું. એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. જેકેટ વેકેટ પહેરી લીધું છે અને હવે આપણે બસ નીકળશું. 4 વાગ્યાનો એસેમ્બલી ટાઈમ છે, નાના ચિલોડા સર્કલ, અને 4:30નો રાઇડ આઉટ ટાઈમ છે. એ મુજબ તો આપણે જો પણ ટાઈમ છીએ, થોડુંક મોડું થશે, ચાલશે, પહોંચી જઈશું રિંગ રોડથી આપણે. તો મળીએ સીધા આપણે આપણી બાઇક પર. ઠીક છે, બાઇક આપણે કાલ સાંજે કમ્પ્લીટ સાફ સફાઈ કરીને રાખી છે. ખબર છે વરસાદ તો આવે છે, ઓલરેડી લાગી રહ્યું છે કે કંઈ સાફ તો રહેવાની નથી, પણ તો બી આપણે સાફ કરી દીધી છે. થોડી ઘણી બ્રેકિંગ બધું શું છે કે પ્રોપરલી લાગે એના માટે. આજે વરસાદની બી આગાહી છે, તો રેનકોટને બી લઈ લીધું છે. તો મળીએ સીધા આપણે રાઈડ પર. તો આપણે નીકળી ગયા છીએ આપણી સવારી લઈને. હવે આપણો આજે શાળો આપણી જોડે આવવાનો છે, જે આપણે ફાર્મ હાઉસ પર આપણી જોડે હતો મૌલિક, એ આવવાનો છે આપણી જોડે આજે. તો પહેલાં એમને પિકઅપ કરવા જઈશ, ત્યાંથી પછી અમે નીકળશું મીટઅપ પોઈન્ટ માટે. એટલે અહીંયાથી પહેલાં જઈશું આપણે એમને પિકઅપ કરવા માટે. ત્યારબાદ આપણે નીકળી જઈશું સીધા રિંગ રોડથી જ જતા રહીશું આપણે. મીટઅપ પોઈન્ટ નાના ચિલોડા છે, જે રિંગ રોડ પર જ આવેલો છે. એટલે સિટીમાંથી જવાનો કોઈ મતલબ નથી, એટલે સીધા આપણે જતા રહીશું ત્યાંથી. ગેટ બંધ છે, હજી સવાર અર્લી મોર્નિંગ છે ને. કાકાજી બેઠા છે. સીતારામ. રોડ રસ્તા તો ઘણા ભીના લાગી રહ્યા છે, વરસાદ આવ્યો લાગે છે રાત્રે. લેટ્સ સી આજે રસ્તામાં મને કે વરસાદ નડે છે કે કેમનું છે, જોઈએ હવે. આજે લાગતું તો નથી હજુ ક્યાં આવ્યો. જેકેટ લીધું છે શાળા માટે. પ્લેનરને બી સેફટી તો જરૂરી છે ને ભાઈ. તો હવે રિંગ રોડ ચડી ગયા છીએ અમે લોકો. એમ તો લેટ થઈ ગયું છે, 4:10 થવાય છે, પણ હજુ બી 10 મિનિટમાં આપણે પહોંચી જઈશું. એમ બી બ્રીફિંગ કરશે અને સમય તો લાગશે જ. તો રાઇડર્સો અમુક આવ્યા હોય, ના આવ્યા હોય, એના લીધે હજુ થોડુંક તો ચાલે, પ્લસ માઇનસ. સવારમાં તો શું છે, મૂડ ઉઠવામાં થોડું લેટ થઈ જાય તો પતી જાય, એવું છે. ભાઈ તમારો આજે લેટ ઉઠ્યો હતો, થોડો લેટ ઉઠે એટલે બધું લેટ જ થવાનું છે. ટ્રક સવારમાં તો છે ને રિંગ રોડ ઉપર બહુ તકલીફ પડે છે. ટ્રક્સની બહુ ટ્રક હોય છે. આપણે મિરર તો સાફ કર્યો હતો, પણ બરાબર થયો નથી, કરવો પડશે હવે. ત્યાં પહોંચીને કરી લઈએ મિરર સાફ. એમ કે મેં કીધું કાલે રાત્રે લેટ નાઇટ સાફ કરીને ગાડી, એટલે બહુ આમ આઈડિયા નથી રહ્યો સાફ સફાઈનો. કરીએ હમણાં વ્યવસ્થિત સાફ સફાઈ આપણે ગાડીની. ત્યાં પહોંચીને મિરર સાફ કરશું. હર્ષભાઈ લગભગ આવી ગયા હશે ત્યાં. કોલ આવ્યો નથી એનો, પણ આમ આવી જ ગયા હશે. તો આજે આપણી રાઈડ છે તારંગા હિલ્સ. હિંમતનગરથી થોડુંક એ બાજુ આવ્યું છે. એક્ઝેક્ટ તો આપણને બી નથી ખબર લોકેશન ક્યાં આવ્યું છે. આપણી ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ બાઇક લઈને. આ ગ્રુપ જોડે GHB ગ્રુપ, સારું ગ્રુપ મળી ગયું છે આપણને. છે એનું ઇન્સ્ટા આઈડી હું અહીંયા મેન્શન કરી દઈશ નીચે. તમે લોકો બીજાને જોઈન થવું હોય થઈ શકે છે. સારું સપોર્ટિવ ગ્રુપ છે. તમારે કોઈ બી વસ્તુ જ કંઈ બી કન્ફ્યુઝન હોય તો એ લોકો સપોર્ટ સારો આપે છે. રજીસ્ટ્રેશનમાં તો 57 બાઇકર્સ હતા. ત્યાં પહોંચ્યા પછી ખબર પડે 57માંથી કેટલા આવે છે. 25 બી હોય, 25 બી હોય, 30 બી હોય, કઈ નક્કી નથી હોતું. અર્લી મોર્નિંગ હોય એટલે શું છે કે ઉઠાય તો આવેલો છે. એ મસ્ત નાક ઢવડે રાખશે ઉઠવું તો. આપણે મીટઅપ પોઈન્ટ પર પહોંચી ગયા છીએ. હવે ક્યાં બધું ગ્રુપ એસેમ્બલ થયું છે આઈડિયા નથી, આપણે ગોતીએ. આગળ એક ભાઈ તો જઈ રહ્યા છે, આઈ થિંક આપણા જ ગ્રુપ મેમ્બર લાગે છે. રાઈડ સ્ટાર્ટ થઈ ગઈ છે અને નીકળી રહ્યા છે.
ધીમે ધીમે બધા આવી રહ્યા છે. કેટલા આવે એટલા લોકો નીકળી ગયા છે. બાકી ઘણા લોકો હજુ નથી આવ્યા. બાકી તો એઝ યુઝ્યુઅલ ખબર જ છે તમને કે જેટલા હોય એમાંથી અડધા જ આવે છે. 58 જણાએ રજીસ્ટ્રેશન કર્યું હતું. 58 જણા તો દેખાતા નથી કઈ. રાઈડ સ્ટાર્ટ થઈ ગઈ છે અમારા લોકોની. વાગી ગયા છે 5:29 થઈ ગઈ છે. એકચ્યુઅલી લેટ છે ઓન ટાઈમ કરતા. 4:30 નો રાઈડ આઉટ ટાઈમ હતો. પણ ડ્યુ ટુ શું છે કે આ લોકો અમુક લોકો લેટ આવતા હોય છે અને અમુક લોકોને હજુ ઠીક છે એટલે થોડુંક પ્લસ માઇનસ થઈ ગયું છે. અમે લોકો નીકળી ગયા છીએ. આઈ થિંક નોન સ્ટોપ છે રાઈડ. તો ડાયરેક્ટ તરંગા હિલ પર જ આ લોકો સ્ટોપ લેશે. ત્યાં સુધી નોન સ્ટોપ છે એવું કીધું છે. માર્શલ્સ ઇન્સ્ટ્રક્શન એવું આપ્યું છે કે ભાઈ નોન સ્ટોપ રાઈડ કરશું આપણે. ઠીક છે 120 કિલોમીટર્સ છે તો એમાં તો કંઈ ઇસ્યુ નથી. નોન સ્ટોપ કરે તો બી ચાલે. આપણે રાઈડ તો સ્ટાર્ટ કરી દીધી પણ તમને કહેવાનું રહી ગયું હતું ડિસ્ટન્સ જે આપણે રેગ્યુલર બ્લોકમાં કહીએ છીએ. તો આજે આપણી ટોટલ રાઈડ રહેશે 244 રાઉન્ડ. આઈ થિંક રાઉન્ડ ઓફ કરીએ તો 250 કિલોમીટર આજુબાજુની આજે આપણી રાઈડ રહેવાની છે. અને આજે રાઇડરો બહુ વધારે છે. આઈ થિંક 30 જેવો તો હશે. કરીશું પાર્ક કરશે એટલે આગળ તમને વિડીયો બતાવીશું. ત્યાં પહોંચીને ડાયરેક્ટ વરસાદનો માહોલ છે એટલે એકદમ ઠંડક થઈ ગઈ છે. પ્રોપર આપણે રેઇન કવર ને બધું લઈ લીધું છે. આજ તો મે બી કે આવશે વરસાદ. 2 દિવસથી તો રેગ્યુલર આવતો હતો વરસાદ. આજે એમ તો આવ્યો નથી. ગઈકાલે રાત્રે બી નથી આવ્યો. હવે નક્કી નથી કે અત્યારે આવે ના આવે, કઈ નો આઈડિયા. ગિયર હેડ બાઇકર્સ ગ્રુપની જોડે આજે ARCB છે, અમદાવાદ રાઇડર્સ કોમ્યુનિટી. એ બી આજે બંનેનું કોલોબરેટ થઈને રાઇડ છે. એકચ્યુઅલી મને બી અહીંયા અત્યારે ખ્યાલ આવ્યો કે આમાં ARC વાળા બી છે. બધું કોલોબરેશનમાં છે રાઇડ્સ આજે. આપણી ગ્રુપમાં સેકન્ડ રાઇડ છે આ ગ્રુપ જોડે. આપણે ધુવરામ બીચ ગયા હતા ત્યારે આ જ ગ્રુપ જોડે ગયા હતા. એ પછી ઝંડ હનુમાનની બી હતી રાઈડ. પછી આપણે ફાર્મ પર ગયા હતા એટલે ત્યારે નતો જઈ શક્યો હું. એ રાઈડ સારી હતી. 400 કિલોમીટર જેવું હતું એમાં. આ બી તરંગા હિલ્સ બી આપણે ત્યાં નથી. આજે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ. જોઈએ કેવું છે, એક્સપ્લોર કરશું ત્યાં જઈને. તમને લોકો અમે બી બતાવશું કે શું છે ત્યાં અને બધું. સારું છે. ઓફિસમાં એક કલીગ છે કહેતા હતા કે સારું છે. હિંમતનગર પાસે કે એવું છે. હિંમતનગરથી આગળ કેવું છે બટ સારું છે લોકેશન. અને એમાં બી વરસાદ પડ્યો એટલે ઓર મજા આવશે. અત્યારે ગાંધીનગર ક્રોસ કરી રહ્યા છીએ. આ બાજુ જે પ્રમાણે રોડ રસ્તા છે બહુ જ ભીના છે રોડ રસ્તા. પછી લાગે છે કે આગળની સાઈડ વરસાદ તો હશે. અહીંયાથી હમણાં જ આવી ગયો છે કારણ કે ઉભા હતા અમે ત્યાં નતો વરસાદ. અને આ બાજુ પણ બધું બહુ ભીનું છે એટલે લાગી રહ્યું છે કે આ બાજુ વરસાદ હશે જ. હા રોડની કન્ડિશન જો. આમાં વરસાદમાં શું છે ધોવાઈ જાય છે રોડ રસ્તાઓ. બટ વરસાદમાં ક્યાંય બી જો અજાણ્યા રસ્તા પર જાવ છો તો ખાસ ધ્યાન રાખવું પડશે. એમાં જે નિકોલ બાપોનગર એરિયામાં રહી છે ને તો ઓહો જે રોડ બનાવી દીધા છે ને ગવર્મેન્ટે, મસ્ત સુપર રોડ છે. એટલે ખાસ ધ્યાન રાખવું. 2-3 દિવસ પહેલા જોરદાર વરસાદ આવ્યો હતો આપણે રિંગ રોડ જામ કરી દીધા. સિંગલ પટ્ટી રોડ થઈ ગયો છે એટલે થોડીક સ્પીડ સ્લો થઈ ગઈ છે. બાકી સ્પીડ મેન્ટેન કરી રહ્યા છે 80 આજુબાજુની. આપણા જલભાઈ જલ બાબુ, કન્ટેન્ટ ક્રિએટર ઓફ GHB ગ્રુપ. આપણા જે ફોટોસ છે બધું જે આવે છે રાઇડ્સના એ જ ભાઈ જ આપણને આપે છે ક્લિક કરીને. સારું કામ કરે છે ભાઈ. ડાયવર્ઝન આપેલા છે. અહીંયા બ્રિજ બની રહ્યો લાગે છે એટલે ડાયવર્ઝન પર ડાયવર્ઝન છે. રશિયન બેકરી, કેપિટલ રશિયન બેકરી. જીમાર્ટ, ડીમાર્ટની જગ્યાએ જીમાર્ટ છે ભાઈ. આવું છે ભાઈ. બધા નામ તો પછી કેટલાક દુનિયામાં રાખવાના લોકો. સનરાઈઝ થઈ ગયું છે. આજે સનરાઈઝ થશે નહીં પ્રોપરલી કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે વાદળ છાયું છે. વાદળા ચડેલા જ છે જે બાજુ જઈ રહ્યા છે એ બાજુ. જોઈએ વરસાદ આવશે તો ખરો એવું લાગી તો રહ્યું છે.
ડેફિનેટલી 100% વરસાદ આવશે જ. શું મસ્ત રોડ છે, તમે જો બે બાજુ ગ્રીનરી, વચ્ચેથી રોડ છે એકદમ ખાલી. સવારની તો વાત જ છે કે અલગ હોય છે. સવારમાં રાઈડ કરો ને એટલે તમને આમ મૂડ એકદમ ફ્રેશ થઈ જાય તમારો. ટ્રાફિક ઓછું હોય, પ્લસ મોસમ મસ્ત છે આજે, બંને બાજુ ગ્રીનરી છે, વચ્ચેથી રોડ પર જઈ રહ્યા છીએ આપણે, એટલે બહુ જ મજા આવે. કાકા કેમ છો? કાકા મોજમાં હતા એક્ટિવા ઉપર. હસ્કીવાના છે, હસ્કીવાના સારી ગાડી આવે છે. હસ્કીવાના બી પેલો પ્રોપર રાઇડિંગ ગિયરમાં છે. પેન્ટ, હાઇડ્રેશન બેગ, જેકેટ, રાઇડિંગ શૂઝ, એવરીથિંગ આપણે લઈશું. હવે મારો ઈચ્છા એવી છે કે છે ને પેલા ટોપ બોક્સ નખાઈ દેવું છે. બેગ લેવાની મગજમારી જ નહીં આવી ગઈ. શોર્ટ રાઈડ હોય ને બધું એમાં પડ્યું રહે અંદર જ. લઈશું ધીમે ધીમે. નવું હેલ્મેટ લેવાનું બી પ્લાનિંગ ચાલે છે, તો જોઈએ હેલ્મેટ બી લઈ લઈશું. ઇન્ટરકોમ લઈશું. હિંમતનગર વાળો હાઈવે થોડો ખરાબ છે, એટલે માર્શલ કે આપણે આ સાઈડ થી જઈશું, એટલે આ રોડ લીધો છે. પણ મને એવું લાગે છે કે આ વ્યૂ સારો છે રોડ કરતા. હિંમતનગર વાળા આપણે શામળાજી ગયા હતા ત્યારે જે રોડ હતો ને એ હિંમતનગર હાઈવે હતો, પણ અહીંયા વ્યૂ સારો છે. બંને બાજુ ગ્રીનરી છે ને એટલે વાતાવરણ બી ઠંડુ છે, વ્યૂ પણ સારો આવી રહ્યો છે આ બાજુ. રાઈડ ની મજા આવે આવો વ્યૂ હોય ને તો. સિટીમાં તો શું ટી થતું હોય ને, માહોલ હોવો જોઈએ બાઇક ચલાવવા માટે. માહોલ પ્લસ ગ્રુપ, મજા આવે. તો જો ભાઈ આવી રહ્યો છે, ફરારી છે ભાઈ, ઇન્ડિયન ફરારી. ઇકો નહીં, ઇન્ડિયન ફરારી. યસ યસ એવું છે, લીધે જ જાય છે ભાઈ લોકો. આપણે તો બી ઘણા આગળ છીએ. આજે આપણી 5th પોઝિશન પર જાઉં. 5th, 5મી બાઇક આપણી છે આગળથી. એક માર્શલ છે, પછી એનું ગ્રુપ છે 2-3 જણાનું, અને પછી આપણી બાઇક છે. હિમાલયન બી છે, ડોમિનાર છે, એ સુપર બાઇક્સ બી છે. C900 અને 1000 કાવાસાકી નિંજા, સુપર મેટિયોર છે. ઘણી સારી સારી બાઇકો છે આજે. GT 650 છે, જાવા ક્લાસિક 350 તો બહુ જ છે. બુલેટ છે ભાઈ, ક્લાસિક 350. વરસાદ ચાલુ થઈ ગયો છે, હજુ તો ધીમો ધીમો આવે છે, એટલે વાંધો નથી. ફાસ્ટ આવશે તો ઉભા રહીશું એવું કીધું છે ઇન્સ્ટ્રક્ટર. બહુ ફાસ્ટ આવશે તો ઉભા રહીશું, બાકી ત્યાં સુધી તો ઉભું નથી રહેવાનું. રેઇન કવર ને એવું પહેરવાની જરૂર પડશે તો પાછા ઉભા રહીને પહેરી લઈશું. બહુ ફાસ્ટ આવશે તો પછી હોલ્ડ થઈ જશે, 1-2 કલાક એને જ્યાં સુધી વરસાદ બંધ ના થાય. ઇન શોર્ટ વિઝિબિલિટી ના હોય ત્યારે ઉભું રહેવાનું, ત્યાં સુધી ચલાવી જવાની. તો લાગતું નથી બહુ આવે એવું. અમે લોકો હોલ્ડ કરવા ઉભા હતા, થોડોક ચા નાસ્તો કર્યો. ખાસ હતું નહીં નાસ્તામાં તો, જો કે વેફરના પડીકાને એવું જ ખાધું છે. હવે નીકળી ગયા છીએ ત્યાંથી. હાફ કવર કરી લીધું છે, હાફ બાકી છે. હજી 60 કિલોમીટર જેવું છે, એટલે આઈ થિંક આવર એન્ડ 1.5 આવરમાં આઈ થિંક પહોંચી જઈશું. શું વ્યૂ આવી રહ્યો, તમે વ્યૂ જોવો ખાલી. આમ મસ્ત બંને બાજુ ઝાડવા છે, વચ્ચેથી જઈ રહ્યા છીએ. મસ્ત વ્યૂ આવી રહ્યો છે. વરસાદ આવે એટલે પછી મજા જ કઈ ખબર હોય છે એની, બાઇક ચલાવવાની. વરસાદ આવે ને, વરસાદ. બમ્પ અહેડ બૂમ. ડેઈલી આવો વરસાદ આવે તો મજા આવી જાય બાઇક ચલાવવાની. ડેઈલી રાઈડ ઉપર જતો રહેવાય આવો વરસાદ હોય તો. મસ્ત વરસાદ છે. અરે ભાઈ, પૈસા બોલતા હે. 10,000 નું એક્ઝોસ્ટ છે આ ગાડીમાં. પછી તો અવાજ કરવાનું ને ભાઈ. 10,000 મસ્ત સાઉન્ડ સારું છે. ફાયરિંગ જે છે ને એક્ઝોસ્ટ નો,
સુપર. બમ્પ અગેન. ગ્રામ્ય વિસ્તાર છે એટલે બમ્પ તો આવવાના જ છે. ડૂમ ડૂમ બમ્પ નો ઈશારો આવી ગયો છે ભાઈ, બમ્પ નો. અગેન બમ્પ. સાઇન્સ હોય બધા. આ સાઇન આપો એટલે આ થાય, આ સાઇન આપો એટલે આ થાય. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, ફાસ્ટ આવી રહ્યો છે થોડોક. બહુ ફાસ્ટ આવશે તો આપણે લોગિંગ સેટઅપ કાઢવું પડશે. કેમેરા ઉપર તો ભરોસો છે પેલો DJI નો કે ભાઈ વોટરપ્રૂફ હશે, બટ ડિજિટેક નું માઇક પર નથી આપણને હજી એટલું કે ભાઈ વોટરપ્રૂફ હશે કે શું હશે. એ વોટરપ્રૂફ હોય તો કોઈ ઇશ્યુ જ નથી, લઈ લઈશું રિસ્ક, ટેન્શન નોટ. ચલ ભાઈ, ધીમો પડી જાય છે CB350. ઓ કુત્તાભાઈ. મસ્ત નજારો છે ભાઈ, મસ્ત નજારો છે ને. આયો વરસાદ, આયો ભાઈ વરસાદ आयो. अरे चल लिए कहाँ भैया जी, कहाँ चल लिए? भैया जी कहीं तो चल लिए, पता नहीं कहाँ चल रही है. हे ब्रो, ગામડાની વાઇબ્સ આવી ગયા. આમ સાવરકુંડલાના રોડ ઉપર ચડી ગયા, અમરેલી સાવરકુંડલા એવો રોડ છે બાપુ. રોડ બી સારો છે. વરસાદ તો હશે, તરંગા હિલ્સ પર પણ વરસાદ તો હશે. હા લાગી જ રહ્યું છે વરસાદ એવું યાર. આ બાજુ તો એમ બી વધારે પડે, કારણ કે ડુંગર ને બધું આ બાજુ આવે એટલે વરસાદ વધારે જ પડવાનો માહોલ છે ભાઈ, માહોલ વરસાદ નો માહોલ છે. ગાડીમાંથી વાતાવરણ મસ્ત થઈ ગયું. સવારે નીકળ્યા ત્યારે થોડું આમ ઊંઘ આવે એવું વાતાવરણ હતું. હવે વાતાવરણ સારું થઈ ગયું છે, આમ એકદમ આમ ફ્રેશ થઈ ગયો મૂડ એવું લાગી રહ્યું છે. એ તો સવારે એવું લાગતું હતું કે ઊંઘ આવે છે, હવે તો જે વાતાવરણ છે આય હાય મજા. પહોંચવા આવી ગયા છીએ હવે આપણે તારંગા હિલ્સ એવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે રોડ રસ્તાઓ સીનરી છે ને ગજબ જોરદાર છે. જે મસ્ત વાતાવરણ છે, મસ્ત વ્યૂ આવી રહ્યો છે અત્યારે. મોસ્ટ પ્રિફર્ડ ઇન મોન્સૂન સિઝન. ચોમાસાની સિઝનમાં ખાસ એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ અહીંયા, એવું છે. જે પ્રમાણેનો એટમોસ્ફિયર છે અહીંયા, બહુ મસ્ત એટમોસ્ફિયર છે. ધુમ્મસ થઈ ગયું છે. જો આ બાજુ તમે જોઈ શકો તો બધું ધુમ્મસ થઈ ગયું છે. ડુંગર દેખાય નહીં રહ્યો, એટલો ધુમ્મસ છે. વસૂલ છે આજની રાઈડ. આવા નજારા મળી જાય એટલે જોવા, એટલે એમ થાય કે વસૂલ થઈ ગઈ રાઈડ્સ. અમુક લોકો કહેતા ઉપર ચડવાનું છે, સ્ટેર્સ છે. જોઈએ હવે બધા ચડે છે કે નહીં, કારણ કે વરસાદની સિઝન છે. જો સ્લીપરી હોય તો ચડાય નહીં ને પાછું. ક્લિયર હશે તો આઈ થિંક જશું, નહીં તો જઈશી આરામ. બાકી રોડ રસ્તામાં વસૂલ છે ભાઈ. વાગ્યા છે 8:18 થઈ છે. પહોંચી જઈશું 10-15 મિનિટ આઈ થિંક, મેક્સ ટુ મેક્સ, મને એવું લાગે છે. ડુંગર પર ચડી રહ્યા છીએ એવું લાગી રહ્યું છે હવે. એવું જ છે, ડુંગર પર ચડી રહ્યા છીએ હવે થોડા ધીમે ધીમે. ઢાળ વાળો એરિયા આવ્યો, ઢાળ વાળો, ઢલાન. મંકી બેઠા છે, મંકી ઓન રોડ. મંકીસ, ઓહ ટુ મચ તીર્થકર ભવન.
જૈન મંદિર લાગે છે અહીંયા. વિદ્યાસાગર તપોવન. જૈન લોકોનું તીર્થસ્થાન લાગી રહ્યું છે. આબુમાં એવું લાગે છે. તો અમે લોકો પહોંચી ગયા છીએ તારંગા હિલ્સ. આપણી બાઇક પાર્ક કરેલી છે. આ ગ્રુપ આખું ઊભું છે આ બાજુ. અને તમે વ્યૂ જો મસ્ત વ્યૂ આવી રહ્યો છે.